જોલો ચીપ મેગી ખાશું. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? અચ્છા. ગુડ મોર્નિંગ. આપણે ઉઠી ગયા છીએ 10 વાગે. અચ્છા. અને તમે જોઈ શકો છો વરસાદ થોડો થોડોક આવે છે. રાતે બહુ આવ્યો હતો વરસાદ. અચ્છા. આપણે ઉઠા છીએ હમણાં, તો ચાલો કઈ નાસ્તો કરીને મળીએ. A few moments later. હેલો ગાઈસ, આપણે નવરા હતા તો વિચાર કર્યો કે આપણા 150 સબસ્ક્રાઈબરમાં ખાલી 20 સબસ્ક્રાઈબર ઘટે છે, તો આપણે ચેલેન્જ લીધું છે. 5 દિનની અંદર આપણા 20 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા તો આપણે જોલો ચીપ મેગી ખાશું અને 10 મિનિટ સુધી પાણી નહીં પીશું. તો જલ્દીથી જલ્દી 5 દિનની અંદર 20 સબસ્ક્રાઈબર પૂરા કરી દો, એટલે કે 150 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દો. આપણે જોલો ચીપ મેગી ઘરે બનાવીને ટ્રાય કરશું. ઓકે ગાઈસ, બાય બાય. હેલો ગાઈસ, આપણે 4 વાગી ગયા છે અને આપણે ઉપર આવ્યા છીએ પાણી ભરવા સાટું. બાથરૂમનો ટાંકો ખાલી થઈ ગયો હતો, જોઈ શકો છો. આપણો છે બીજો ટાંકો. આમાં પહેલાં પાણી સ્ટોર કરીને રાખીએ અને આ ટાંકો ખાલી થાય એટલે પછી આની અંદર પાણી ભરી દઈએ. એટલે આમાં જો થોડુંક પાણી રહ્યું છે ભરાવાનું, આ ભરાય પછી આપણે જવું છે રવિવારીમાં. આજ રવિવાર છે તો ચાલો ગાઈસ, તૈયાર થઈને આપણે નીકળીએ રવિવાર બાજુ. A few moments later. હેલો ગાઈસ, આપણે પાણી ભરીને આવી ગયા હતા નીચે અને પાછું પાણી આવી ગયું અને આપણે તૈયાર થઈ ગયા છીએ, તમે જોઈ શકો છો. હવે આપણે જવું છે, ના આપણે જવું નથી, આપણે જોવા આવે છે છોકરી. અચ્છા. ના ના કાંઈ જેવું કાંઈ નથી. આપણે જવાનું છે બહાર રવિવારીમાં. આજે રવિવાર છે તો ચાલો ગાઈસ, આપણે રવિવારીમાં મળી. હેલો ગાઈસ, તો આપણે નીકળી ગયા છીએ રવિવારી બાજુ. 3 નંગ છે, રિયલીમાં તો 2 જ નંગ. આપણે તો યુટ્યુબર છીએ. તમે જોઈ શકો છો રવિવારી બાજુ હાલ્યા જાય છે. તો ચાલો ગાઈસ, રવિવારીમાં મળીએ. હેલો ગાઈસ, તો આપણે મળી ગયા છીએ રવિવારીમાં અને બેકગ્રાઉન્ડ વોઇસ બહુ આવે છે, તમે જોઈ શકો છો ગાઈસ. આપણે આવ્યા હતા ચંપલ લેવા, તો ચાલો કઈ ચંપલ લઈને મળીએ, તમને બતાડી કેવા ચંપલ લીધા. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ ઘડિયાળ જોવા. ચંપલા તો કાંઈ એમાં નહીં, તો ઘડિયાળ લેવા હું જોવા આવ્યા છીએ. આવું બધું છે ઘડિયાળ, આવડાને લેવી હતી. પટ્ટા ને બધું છે, તમે જોઈ શકો છો. આગળ આગળ જોઈ બધું. ચાલ રે. હા, આ બધી સાબુ ને એવું મળે છે, સાબુ શેમ્પુ બધું મળે છે. હેલો ગાઈસ, તો આપણે જમલા બમલા કઈ ગમ્યું નહીં તો આપણે રખડી ઘણી વાર રખડી પછી દુકાને જાય ચંપલા લેવા, જ્યાં ગમે છે કે નથી ગમતા તો આપણે જોઈએ. તો જોઈ શકો છો ગાઈસ, અમે રખડી છીએ. હેલો ગાઈસ, તો આપણે આપણા મમ્મીએ થેલી પકડાવી દીધી, તમે જોઈ શકો છો. કે પપ્પાને દેખાય તો આપણે આપણા પપ્પાને આ થેલી દેવા જાય છે બકાલીને બધું. ચાલો ગાઈસ, આપણે દેતા આવી થેલીને પછી રખડી. હેલો ગાઈસ, તો આપણે ચંપલા લઈને નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો. દુકાન અંદર ન બતાડી છે કેમ કે ત્યાં ભીડ હતી બહુ, એટલે તો ચાલો ગાઈસ, આપણે હવે રખડતા રખડતા જાય ઘર બાજુ. 2 hours later. હેલો ગાઈસ, તો આપણે નીકળી ગયા હતા રવિવારીમાં છે ને ઘરે ભોગી ગયા છે અને હવે જવું છે આપણે ક્રિકેટની પ્રેક્ટિસ કરવા. તો ચાલો ગાઈસ, આપણે ક્રિકેટની પ્રેક્ટિસ કરીએ. હેલો ગાઈસ, તો આપણે હોઈ ગયા છીએ
આપણી સ્કૂલે અને હવે આપણે જાય છીએ પ્રેક્ટિસ કરવા માટે. તો ચાલો ગાઈઝ આપણે પ્રેક્ટિસમાં મળીએ. Busting all the bells out the box. I just hit a lick with the box. Had to put the stick in the box. Pour up the whole damn field. I'ma get હેલો એવરીવન, આપણે ઘડીવાર ક્રિકેટ રમ્યું. હવે થોડાક વાદળા દેખાય છે સારો અથવા તમને નહીં દેખાતો હોય છે કેમ કે આ બ્લડ થઈ ગયું. તો ચાલો ગાઈઝ ટાઈમ સ્લેપમાં થોડોક વિડીયો ઉતારી અને તમને બતાડી કે સુલતાનપુરમાં કેવો વરસાદ આવે છે. હેલો ગાઈઝ, તો આપણે ટાઈમ સ્લેપ ઉતારીને નીકળી ગયા છીએ ગામમાં જવા સાથે. તો ચાલો ગાઈઝ ગામમાં મળીએ. You dealing with the body of cars, or you dealing with the boys? હેલો ગાઈઝ, તો આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ અને જમવાનું બાકી છે હજી. તો ચાલો ગાઈઝ જમવાનું થાય તો તમને બતાડું કે શું જમવામાં બન્યું છે અને જમીને મળીએ. ચાલો ગાઈઝ. હેલો ગાઈઝ, આપણે આઈનું હોમવર્ક આવ્યું છે. બહુ ઝાઝા દિવસ પછી હું હોમવર્ક કરવા બેસું છું તો તમને મારા અક્ષર બતાડું. તો ચાલો ગાઈઝ આપણે અક્ષર કેવા થાય છે ને તમને બતાડું. 2 hours later. હેલો ગાઈઝ, તો તમને બતાડું મારા અક્ષર કે કેવા છે. ચાલો. अच्छा हमको सिखा दिया है. अच्छा અક્ષર કેવા લાગે છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો ગાઈઝ. Two hours later. હેલો ગાઈઝ, તો આપણે જમવાનું થઈ ગયું છે. જમવામાં ઊંધિયું બનાવ્યું છે, તમે જોઈ શકો છો. છાશ ને પાપડ ને બધું છે. મમ્મી બેઠા છે બાજુમાં, જમવાનું પીરસે છે. અને ચાલો ગાઈઝ આપણે જમીને મળીએ. હેલો ગાઈઝ, તો આપણે જમી લીધું છે अच्छा અને જમીને ઊભા થઈ ગયા છીએ. હવે આપણે જઈએ છીએ દવા પીવા. તો વ્લોગ આપણે એન્ડ કરી છીએ. વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આપણા 5 દિનની અંદર 150 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા એટલે આપણે ઝોલો ચીપ મેગી ચેલેન્જ કરશું. ઓકે ગાઈઝ, વ્લોગ અહીંયા એન્ડ કરી છીએ. बाय बाय टाटा.